નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં વડગામ તાલુકામાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે પાલનપુર શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદમાં ગાડી તણાઈને નાળામાં પહોંચી હતી. જ્યારે અમદાવાદ હાઈવે વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા, તેમજ વડગામના ભરકાવાડામાં દિવાલ ધરાશાયી થઈ, જ્યારે તાલુકા પંચાયતમાં પાણી ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સહિતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જિલ્લામાં સોમવારે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ વડગામ તાલુકામાં 122 mm એટલે કે 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે વડગામ તાલુકા પંચાયતમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી અરજદારોને મુશ્કેલી પડી હતી. જ્યારે ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે બાળકો સ્કૂલના ઓરડામાં ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. વડગામના મગરવાડા ખાતે પવન સાથે વરસાદ થતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેથી મગરવાડાથી રાહતપુરા પરા વિસ્તારમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. તેમજ પાલનપુર શહેરમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં પાલનપુર આબુ હાઈવે સ્થિત બેચરપુરાથી આકેશન તરફ જતા માર્ગ પર એક પાર્ક કરેલી ગાડી તણાઈને નાળામાં પહોંચી હતી. ત્યારબાદ આ અંગેની જાણ પાલનપુર ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. તેમજ હાઈવે ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ બનાસકાંઠા જિલ્લામાં વરસાદના આંકડા જોવા જઈએ તો સૌથી વધુ વડગામ તાલુકામાં 122 mm એટલે કે 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમાં સૌથી ઓછો કાંકરેજ તાલુકામાં 8 mm વરસાદ નોંધાયો છે. તેમજ વાવમાં 20, થરાદમાં 24, ધાનેરામાં 57, દાંતીવાડામાં 51, અમીરગઢમાં 42, દાંતામાં 41, પાલનપુરમાં 65, ડીસામાં 48, દિયોદરમાં 17, ભાભરમાં 30, લાખણીમાં 26 અને સુઈગામાં 32 mm વરસાદ નોંધાયો છે. આમ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.